હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર. ફટાફટ પેન ને પેપર લઈ લ્યો, કારણ કે બહુ જ મોટા ગુડ ન્યૂઝ કહી શકાય. તમે લોકોને હવે કોઈ એવું નહીં કહી શકે કે હું એપ્લાય નહીં કરું અથવા મને આમાં ચાન્સ ના લાગે, કારણ કે 112 કંપની ડેઝિગ્નેટેડ એમ્પ્લોયરની લિસ્ટ ડિક્લેર કર્યું છે. 112 કંપની છે બ્રિટિશ કોલંબિયાની કે જ્યાં આગળ તમે લોકો બી એપ્લિકેશન્સ કરીને જોબ મેળવી શકો છો, PR મેળવી શકો છો. હવે આની અંદર આનાથી મોટું તો અલ્ટિમેટલી હું તમને કહું, અત્યારના સિનારીઓની અંદર આટલા એમ્પ્લોયર તો કોઈએ ડેઝિગ્નેટેડ નથી કર્યા, આને કારણે તમારો ચાન્સ બહુ વધી શકે છે. એપ્લિકેશન જો તમારે કરવી છે તો ધ્યાનમાં રાખો. હું તમને ડાયરેક્ટલી નોટ ડાઉન કરો. તમે પેન ને પેપર તમે લઈ લો. આપણે શાંતિથી નોટ ડાઉન કરવાનું ચાલુ કરીએ. એ પહેલાં વિડીયોને હાઇપ કરવાનું અને શેર કરવાનું ના ભૂલતા, કારણ કે બધા સુધી આ માહિતી પહોંચે એવી આપણી એક ઈચ્છા છે. જેટલા બી વિદ્યાર્થીઓ છે એ લોકોને મદદ મળી શકે. હવે તો કે આપણે વન બાય વન નોટ ડાઉન કરતા જઈએ છીએ. તમારી કોમેન્ટ કઈ વધે તો કોમેન્ટ કરતા રહેજો, સવાલો આપણે સોલ્યુશન કરવાની કોશિશ કરતા રહીશું. સ્ટાર્ટ કરીએ છીએ. સૌથી પહેલું બ્લુબેરી ક્રીક કોમ્યુનિટી સ્કૂલ કાસલેગર, બ્રેન્ટ કેડની લર્નિંગ સેન્ટર સાઉથ સ્લોકન, કોમ્યુનિટી કનેક્શન સપોર્ટ સર્વિસ નેલ્સન્સ, 4 પોઇન્ટ્સ ડે કેર્સ, ગોલ્ડન બિયર ચિલ્ડ્રન્સ સેન્ટર, ગ્રોવિંગ સ્ટેપ એકેડમીઝ. આ બધા એજ્યુકેશન, લો, સોશિયલ કોમ્યુનિટી, ગવર્મેન્ટ સર્વિસીસ વાળાને ફોકસ કરવાના છે. તમે સાથે કમાન્ડ બી લખજો એટલે તમને એ ખબર પડતી જાય કે તમારે ક્યાં એપ્લાય કરવાનું છે. જેમ કે તમે કદાચ સોશિયલ કોમ્યુનિટીમાં આવતા હો તો તમને એ બેનિફિટ્સ મળે. અને આજે હું તમને પહેલા જ થોડો વિડીયો લાંબો થશે, કારણ કે ડિટેલ જ એટલી બધી છે કે તમારે લોકોએ ખાસ જાણવી જરૂરી છે. ત્યારબાદ એનક્રોન મેડિકલ સર્વિસ નેલ્સન, કેર ક્રોપ વાળાની વાત કરીએ નેલ્સનમાં, કાસ્લે ક્યુ કેર સેન્ટર્સ કાસલેગરની અંદર, મિસા જેબિન સોસાયટી, ટ્રેલ એસોસિએટ ફોર કોમ્યુનિટી લિવિંગ્સ. આ બધા હેલ્થ સેક્ટરને ફોકસ કરવાના છે. એટલે તમે હેલ્થ સેક્ટરમાં આવતા હો તો તમારે લોકો ત્યાં ધ્યાન રાખવાનું છે. કુટની એમ્પ્લોયમેન્ટ સર્વિસીસ ક્રેસ્ટન ઓફિસ, એટલે કે આ કોમ્યુનિટીઝની જે ઓફિસ થતી હોય આ ઓફિસમાં જ વેકેન્સી છે તો એને બી ડેઝિગ્નેટેડ કરવામાં આવી છે. એટલા માટે તમારે ફાયદાકારક છે. કુટની ફેમિલી પ્લેસ કાસલેગર, કુટની સોસાયટીઝ ફોર કોમ્યુનિટી લિવિંગ કાસલેગર, સિલી મંકીસ ચાઇલ્ડ કેર કાસલેગર, સોનગ્રીડ અર્લી લર્નિંગ સેન્ટર નેલ્સન, ધસુઝ ECLC સેન્ટર નેલ્સન. આ બધા બી એજ્યુકેશન, લો, સોશિયલ કોમ્યુનિટી અને ગવર્મેન્ટ સર્વિસીસની અંદરના કોડ ફોકસ કરવા જઈ રહ્યા છે. ત્યારબાદ આવે છે BC લિમિટેડ 0807658 અને 0081392 BC લિમિટેડ, ધ એડવેન્ચર હોટલ નેલ્સન્સ, એન્સ હોટ સ્પ્રિંગ રિસોર્ટ. આ હોસ્પિટાલિટી ટુરિઝમ વાળાને ફોકસ રાખી શકે, કારણ કે આપણે જ્યારે એનું એમ્પ્લોયમેન્ટની અંદર જ્યારે આપણે સ્ટાર્ટિંગની અંદર NOC કોડ ડિમાન્ડ લઈ જોયું ત્યાં બી આપણે વાત કરી હતી કે ઓલરેડી હોસ્પિટાલિટી ટુરિઝમ ને મેનેજમેન્ટ વાળાને વધારે ફોકસ હોય એવું દેખાઈ રહ્યું છે, તો એની વધારે ડિમાન્ડ હોય એ દેખાઈ રહી હતી. આ માટે થઈને આની અંદર આ બધા કંપનીઓ અથવા રિસોર્ટ્સ અથવા હોટલ જે છે સારી એ લોકો આની અંદર ભાગ લઈ રહી છે. અમાંડાઝ રેસ્ટોરન્ટ્સ, એસ્લી ફર્નિચર્સ, હોટ સ્પ્રિંગ રિસોર્ટ, બેકર સ્ટ્રીટ ઇન બેસ્ટ વેસ્ટર્ન, બેફેલ ઇન્ડિયન ફ્યુઝન્સ. આ બધા અકોમોડેશન, ફૂડ સર્વિસ, રિટેલ એન્ડ અધર સર્વિસીસને ફોકસ કરવા જઈ રહ્યા છે. ત્યારબાદ A3 પ્લમ્બિંગ નેલ્સન્સ, AC કુરિયર્સ, બેબે ઓટોમેટિવ્સ, કેસ્લે ફ્યુલ્સ, મેટટેક ઇલેક્ટ્રિક સિસ્ટમ કાસલેગર, માર્થવે ઇન્ડસ્ટ્રી કાસલેગર, મર્કરી ફોરેસ્ટ્રી સર્વિસીસ, માઉન્ટેન સિટી પેઇન્ટિંગ્સ, ઓકે ટાયર્સ, પ્રેક્ટિસનલ એન્ડ ટ્રેલ્સ વાળા અને પેરેડાઇઝ પેઇન્ટર્સ નેલ્સન્સ. આ બધા ટ્રેડ, ટ્રાન્સપોર્ટ અને ઇક્વિપમેન્ટ ઓપરેટર વાળાને ફોકસ કરવાના છે. ત્યારબાદ આપણે જોઈએ બોસ્ટન પિઝા કાસલેગર, બ્રોકન હિલ નેલ્સન, બસાબા થાઈ નેલ્સન, કેનેડિયન ટાયર, કેન્ટીના ડેલ સેન્ટર કાસલેગર સેલ, ચકો મિલ્કા મોલ, Because Enterprise,
બ્યોસ એન્ટરપ્રાઇઝ, બ્લુબેન પેટ હોબી ફાર્મ્સ, આ બધી જે છે હોટલ ટુરિઝમ ઇન્ડસ્ટ્રી ફોકસ કરવા જઈ રહી છે. એટલે આના ઉપરથી ખ્યાલ આવે એકોમોડેશન, ફૂડ સર્વિસવાળા, રિટેલ સર્વિસવાળા આ એનઓસી કોડ આમાં ફોકસ થવા જવાના છે. એટલે હોસ્પિટાલિટી ટુરિઝમ અથવા હોટલ મેનેજમેન્ટ કોઈ કેનેડામાં યા અબ્રોડ ક્યાંયથી બી કર્યું છે તો એ લોકો અત્યારના સિનારીઓની અંદર પ્રાયોરિટી રાખી શકે એવું દેખાઈ રહ્યું છે આ સિનારીઓની અંદરથી, જેથી કરીને એમને સિલેક્શન આવવાના ચાન્સ વધી જાય. બેકર સ્ટ્રીટ છે, વેસ્ટર્ન નેલ્સનમાં છે, બ્લુબન છે. ત્યારબાદ આપણે જો જોઈએ તો કોલંબિયા રિવર હોટલ બેસ્ટ વેસ્ટર્નમાં છે, ક્રેસ્ટોન હોટલ, ક્રુઝ ઓફ ઇન્ડિયા, કટરાઇટ મીટ એન્ડ ડેલીઝ, એજવુડ વાળા છે, ઈએલ ટાકો છે, ફેરાનો ફૂડ્સ છે. તાજ જે છે હોસ્પિટાલિટી એન્ડ ટુરિઝમ વાળા આવી રહ્યા છે, ગોલ્ડન ચોપસ્ટિક્સ, ગ્રાન્ડ ફોક્સિન, ધ હેન્ડી સ્ટોર, એચજી ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્જિનિયરિંગ, હોમ હોટલ, JMZ છે, કેસી રેસ્ટોરન્ટ વાળા છે, કાસ્લો હોટલ્સ છે, કાસ્લોસની અંદર જ છે, કોટનીસ તમિલ કિચન મસાલા સૂપ, કુર્મા સુકીશ જેપેનીઝ, બધું હોસ્પિટાલિટી ટુરિઝમનું લિસ્ટ ચાલી રહ્યું છે અત્યારે. નેગ્રો કોફીસ, ધ 19, રેડ ફ્યુન્સુઈ, રેડ ઇન બિસ્ટ્રોસ, સિમરન નો ફ્રિલ્સ, સુશી વુડ નેલ્સન, સુપગ્રેસ ગેશ, થાનમાઈ થાઈસ, થોર્સ પિઝા નેલ્સન, વિલા મોટેલ, વેલેટ રજિસ્ટ્રેશન, યમસોન. આ બધા હોસ્પિટાલિટી ટુરિઝમ ઉપર ફોકસ કરવા જઈ રહ્યા છે. ત્યારબાદ આખું નવું ડિપાર્ટમેન્ટ આવ્યું, જે નવા ડિપાર્ટમેન્ટને ફોકસ કરવા જઈ રહ્યા છે પેરાડાઇઝ પેઇન્ટર્સ, રોમફ્રેક સોલ્યુશન, RSD હોલ્ડિંગ્સ, માઉન્ટેન સિટી પેઇન્ટિંગ, વ્લોગર પેઇન્ટિંગ્સ, ધ સરેન્ડર ગ્રુપ્સ. આ બધા ટ્રેડ ટ્રાન્સપોર્ટ અને ઇક્વિપમેન્ટ ઓપરેટર્સને ફોકસ કરવા જઈ રહ્યા છે. હવે તો કે ટીસર લાઈફ ફોર્મિસ, પોપોવ લેધર્સ, સ્પ્રેડ હેડ નેલ્સન, કાસ્લેસ્ટીન લંબર્સ, કેસી રિસાયકલિંગ એન્ડ નેલ્સન નેચરલ્સ મેન્યુફેક્ચરિંગ અને યુટિલિટીઝ વાળાને ફોકસ કરવા જઈ રહ્યા છે. આની અંદરમાં આપણે જે ડિમાન્ડ લિસ્ટ આપ્યું છે, આ ડિમાન્ડ લિસ્ટની અંદર જો આપણે વાત કરીએ, એટલીસ્ટ 1560 કલાકનો એક્સપિરિયન્સ, તમારો જોબ એક્સપિરિયન્સ 3 વર્ષમાં ક્યાંયથી બી આ ફિલ્ડની અંદર હોવો જોઈએ જે એનઓસી કોડની અંડરમાં તમે એપ્લાય કરતા હો. એ એનઓસી કોડમાં તમે બ્રિટિશ કોલંબિયામાં છો, તમે ઓન્ટારિયોમાં છો, તમે વેનકુવરની અંદર છો, તમે નોવા સ્કોશિયામાં છો, ક્યાંયથી બી તમે જો આ ઓક્યુપેશન્સમાં એલિજિબલ થતા હો તો તમે આની અંદર એપ્લાય કરી શકો છો. અને આની અંદરથી તમને જો સિલેક્શન આવે છે, ઇન્ટરવ્યુમાં સિલેક્ટ થઈ જાઓ છો તો તમે PR માટે એલિજિબલ થઈ શકો છો અને તમને PRનો બેસ્ટ બેનિફિટ આની અંદર મળી શકે એમ છે. આ રીતે આખો અહેવાલ જે આવ્યો છે એને બહુ સરળ કરી તમારા લોકો સુધી પહોંચતી કરવાની કોશિશ કરી છે. હા, થોડા નામ કોમ્પ્લિકેટેડ હોવાને કારણે જો તમને ના સમજાણું હોય તો તમે કોમેન્ટ કરજો કે ભાઈ તમારો એનઓસી કોડ, આખી કોમેન્ટ કરજો કે જેની અંદર તમારો એનઓસી કોડ આ છે, તો તમારે કયા એનઓસી કોડ અથવા ક્યાં એપ્લાય કરવું જોઈએ, કઈ કંપની ફોકસ રાખવી જોઈએ. તો આપણે એક રિસર્ચ રિપોર્ટ રેડી કરી અને તમારા લોકો સુધી શેર કરતા રહીએ છીએ. એ રીતે આપણે કરીશું. જો તમારા લોકોની કોમેન્ટ મેક્સિમમ હશે તો આપણે એ પ્રમાણે આગળ વધીશું. બાકી આ કંપનીઓનું જે લિસ્ટ આવ્યું છે આને તમે ફોકસ રાખી શકો છો, કારણ કે આ એવી કંપનીઓ છે કે જ્યાંથી તમને લોકોને સારા સિલેક્શનના ચાન્સ મળી શકે છે. કારણ કે બ્રિટિશ કોલંબિયા એક એવું પ્રોવિન્સ છે કે ભારતીય સ્ટુડન્ટો ઓન્ટારિયો પછીની એની સેકન્ડ પ્રાયોરિટી સીધી આના પર જતી હોય છે, તો તમને લોકોને ફાયદો મળી શકે એમ છે. અને બાકી હજી બી સવાલ વધ્યા હોય, કંઈ મગજમાં ક્વેશ્ચન્સ હોય, કોમેન્ટ કરતા રહેજો. આપણે સાથે મળીને સોલ્વ કરવાની કોશિશ કરતા રહીશું. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.